પાડલા ગામમાં પીવાના પાણીમાં દૂષિત પાણી આવતા લોકો પરેશાન। શંખેશ્વર તાલુકાના પાડલા ગામમાં પીવાના પાણીના નળ કનેક્શનની લાઇનમાં ગટરનું દૂષિત પાણી પીવામાં ભળી જતું આવતું હોવાથી લોકોની ફરિયાદ ઉઠવા પામી હતી અને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત જોવા મળી। જ્યારે લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે વર્ષોથી એકને એક સમસ્યાઓ સર્જાય છે। જ્યારે ચોમાસું શરૂ થતાની સાથે જ પાડલા ગામના લોકોની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। પાડલા ગામના રોડ રસ્તાઓ ખખડધજ અને ખાડારાજ અને કાદવ કીચડની સમસ્યાઓ સર્જાતી હોય તેમજ જાહેર રસ્તાઓ કચરાઓના ઢગલા અને પાણી ભરાવાના પ્રશ્નો હોય છે। ગામ લોકો પાડલા ગ્રામ પંચાયત તેમજ તાલુકા અને જિલ્લાના વહીવટી તંત્રને આવી અનેક સમસ્યાઓની ફરિયાદો કરવામાં આવતી હોય છે, પણ છતાં પાડલા ગામે પીવાના પાણીના નળમાં ગટરના ગંદા દૂષિત પાણી આવતું હોવાથી લોકોને પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ લોકમુખે જાણવા મળ્યું હતું। પાડલા ગામના દુલસાણી વાસમાં 35થી વધારે મકાનોમાં નાખવામાં આવેલી પીવાના પાણીની લાઇનમાં દુર્ગંધ અને દૂષિત પાણી નળમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આ વિસ્તારમાં અગાઉ પણ ગટરના ગંદા પાણી આવતા હોવાની લોકોએ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નોના નિકાલ લાવવામાં નિષ્ફળ રહી પાડલા ગ્રામ પંચાયત। ગામમાં અવારનવાર ગટરના ગંદા પાણી સાથે પીવાનું દૂષિત પાણી આવતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે।